वंदे गुजरात। नमस्ते सौने। आज આપણે ફરીથી પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન યોજના અંગેની માહિતી લઈને આવ્યા છીએ અમે। અને અગાઉ આ બંને યોજના એવી છે કે આપણે એમાં વારંવાર આપણે તાલીમોને કરશું, તેમ છતાં એમાં ઘણી નવી વસ્તુઓ આપણને જાણવા મળશે। તાલીમની શરૂઆત કરીએ એ પહેલાં આપણે આપણી પરંપરા મુજબ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરશું।
ફરીથી આપ સૌનું સ્વાગત છે આ તાલીમમાં. અને મેં કહ્યું એ પ્રમાણે આપણી સાથે ડૉક્ટર એસ.જી. જૈન, જે પીએમ જય મા યોજનામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે અને સ્ટેટ નોડલ ઓફિસર પણ છે. તેઓ આપણને પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાની માહિતી આપશે. અને સાથે છે ડૉક્ટર ભૃગુરાજભાઈ ત્રિવેદી, તેઓ આયુષ્માન ભારત ડિજિટલ મિશનના જોઈન્ટ ડાયરેક્ટર છે આઈટીના. તેઓ આપણને આયુષ્માન ભારત ડિજિટલ મિશન વિશેની માહિતી આપશે. તો હવે હું સમય ન બગાડતા ડૉક્ટર જૈન સરને વિનંતી કરીશ કે તેઓ આપણને પીએમ જય મા યોજનાની માહિતી આપે. નમસ્કાર, થેન્ક યુ શિલ્પાબેન. આજે આશા એક ચેતના પ્રોગ્રામ અંતર્ગત જુદા જુદા જિલ્લાઓના જુદા જુદા પીએસસીઝના વિસ્તારમાં અને અમારા ગામમાં માત્ર શક્તિરૂપી આશા બહેનો કામ કરે છે. એક બહુ સારો ઉમદા કામ, પાયાનું કામ આપ કરો છો. નવરાત્રિના દિવસોમાં માત્ર શક્તિની આરાધના કરીને અને ત્યાર પછી આપણે આજે આમ તો કહેવાય બરસની શરૂઆત એટલે 1 એપ્રિલથી આ બરસની શરૂઆત થાય અને એ શરૂઆત આપણે આજે કરી. અને આજે લોકોનું કલ્યાણ કરતી યોજના જેનું નામ છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય ઓર આયુષ્માન ભારત ડિજિટલ મિશન, એ બંને યોજનાઓની ચર્ચા આપને સમક્ષ કરીશું. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં બહુ જ સારું કામ આપે કર્યું છે. આજે આપણે લગભગ 2 કરોડથી વધારે લાભાર્થીઓ આપણે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. હવે આ યોજનામાં આપણે જે ખાસ કરવાનું થાય છે, આ યોજનાને બેસાડે બધાને ખબર છે, લેકિન અત્યારે જે કામ કરવાનું થાય છે, જે કટોકટીનો સમય આવ્યો છે કે જે લોકોના 2018-19 આપણા ઇન્કમ સર્ટિફિકેટના આધારે મા વાત્સલ્ય યોજનાના મા કાર્ડ આપણે બનાવ્યા હતા અને એના 3 વર્ષ પૂરા થયા છે. ફાઇનાન્શિયલ યરની ગાઈડલાઇન પ્રમાણે એ જેના રિન્યુઅલ નહીં કરાયા હોય, અપલોડ નહીં થયા હોય, એ બધાના ઇન્કમ સર્ટિફિકેટને નજદીકના કેન્દ્રમાં જઈને એને નવો ઇન્કમ સર્ટિફિકેટ કઢાવીને અને ત્યારે અપલોડ કરવાનું કામ થાય. નહીં તો આ કાર્ડ બંધ થઈ જશે. આ કાર્યવાહી છેલ્લા 2-3 દિવસથી ચાલુ છે, લેકિન 31 તારીખે આ કાર્ડ એકદમ ઇનેક્ટિવ થાય. બરાબર, ઇનેક્ટિવ થાય અને એ તાત્કાલિક એક્ટિવ થઈ જાય. ઇન્કમ સર્ટિફિકેટ એનો રિન્યૂ તમે એનો નજદીકના કેન્દ્ર ઉપર એને અપલોડ કરાવી દેશો. એક નાનકડો પ્રેઝન્ટેશન છે, હું આ પ્રેઝન્ટેશનની માધ્યમથી આપણે વાત કરું છું. નેક્સ્ટ આ યોજનાને વિશે આપ જાણો છો, મેં પહેલાં બી આપને વાત કરી છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત યોજનાની એક પાયો છે અને જેમાં સર્વપ્રથમ હેલ્થ એન્ડ વેલનેસ, જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર આપ પણ કામ કરો છો, CHO પણ કામ કરે છે. અને બીજો તબક્કો એનો છે કે એને પેશન્ટની સ્ક્રીનિંગ થાય અને સ્ક્રીનિંગ થયા પછી એનું ટ્રીટમેન્ટ થાય અને ટ્રીટમેન્ટ માટે આપણે એને પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી લેવલ ઓફ ધ ટ્રીટમેન્ટ થાય તો એને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત, એટલે બીજા નંબરની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. અને ત્યાર પછી એનો રેકોર્ડનો બધાનો ડિજિટલાઇઝેશન થાય. તો જેના અમારા સાથી મિત્ર મિસ્ટર ભૃગરાજ ત્રિવેદીજી એની ચર્ચા કરશે. એ ડિજિટલ મિશનની વાત છે. નેક્સ્ટ એ આપણે આપ બધા જ જાણો છો, RSBY યોજના ચાલતી હતી, ત્યાર પછી મા યોજના થઈ જે BPL આધારિત થઈ, ત્યાર પછી 2014 મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના થઈ અને ત્યાર પછી આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2019થી ચાલે છે. 5 વર્ષ પૂરા અત્યારે એના થયા છે. નેક્સ્ટ આપને ખબર છે 5 લાખ સુધી એનું આરોગ્ય કવચ ફેમિલી દીઠ આ યોજના અંતર્ગત આપણે આપી રહ્યા છીએ અને સરકારે હવે 10 લાખ સુધીનો એને ડિક્લેરેશન પણ કર્યો છે. SCC
ડેટા આધારિત આપણે આ માપદંડો આધારિત આ આખી પ્રક્રિયા ચાલુ રહી છે. પહેલી દિવસથી જ જેમ આપણે કોઈ બી મેડિક્લેમ આપણે લઈએ તો એ મેડિક્લેમ લીધા પછી એને 1 મહિના સુધી એને બેટિંગ કરવું પડે, લેकिन આ યોજનામાં કોઈ બેટિંગ કરવું પડતું નથી. એટલા માટે એક સારો કામ આ નયા વર્ષની શરૂઆતથી, જ્યારે આજથી 2023 અને 2024 નાણાકીય વર્ષની શરૂઆત થાય છે, ત્યારે આપને વિનંતી છે કે આપના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી વંચિત ના રહી જાય, એને માટે આપને એક ખાસ વિનંતી છે. નેક્સ્ટ આગળ આપણે ચર્ચા કરીશું અલગ અલગ એના માપદંડો છે. અને મા યોજના BPL આધારિત હતી, ને ત્યાર પછી મા વાત્સલ્ય યોજના એના 11 એના અલગ અલગ ક્રાઇટેરિયા છે. અને ત્યાર પછી એ સંલગ્ન થઈ, અને એ સંલગ્ન થયા પછી એને આપણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મા યોજના આપણે નામ આપવામાં આવ્યા છે, જેમાં આપનો પણ ઉલ્લેખ છે. એટલે આશા બહેનોને પણ મારી વિનંતી છે, કોઈ પણ આશા બહેન બાકી રહી ગઈ હોય, તેડાગર બાકી રહી ગયા હોય, આપના વિસ્તારના કોઈ પણ એ જે બેનિફિશરીઝ છે એની આપણે ભૂતકાળમાં ઘણી બધી ચર્ચા પણ કરી છે, અને આપને પાસે એના પૂરતો જ્ઞાન છે, અને એનું આપણે કોઈ લાભાર્થી બાકી ના રહી જાય, વંચિત ના રહી જાય આ યોજનામાં, એવી એક ખાસ વિનંતી છે. નેક્સ્ટ હવે એક ખાસ જે મારી આપની વિનંતી છે કે જે આપણે કરવાનું છે કે આયુષ્માન કાર્ડનો રિન્યુઅલ પ્રક્રિયામાં શું છે કે જે મા વાત્સલ્ય ઇન્કમ સર્ટિફિકેટને આધારે જે કાર્ડ આપણે બનાવવામાં આવ્યા, જેને પહેલાં મા વાત્સલ્ય યોજના કહેતા હતા, અને જેનો સમાવેશ પણ આયુષ્માન ભારતમાં થઈ ગયો છે, લેकिन આ આવકનો જો પ્રમાણપત્ર છે એની મર્યાદા ફાઇનાન્શિયલ ગાઈડલાઇન પ્રમાણે કેવલ 3 વર્ષની હોય છે. એ 3 વર્ષ પછી એનો આપણે એ કાર્ડ રિન્યુઅલ કરવાનો, એ ઇન્કમ સર્ટિફિકેટ રિન્યુઅલ કરવાનો હોય છે. અને ઇન્કમ સર્ટિફિકેટ રિન્યૂ કરીને અને આપણા તલાટી કમ મંત્રી, એટલે આપણે ત્યાં ગ્રામ પંચાયતમાં ગ્રામમાં આપણા VLE બેઠા હોય, આપણા ડેટા એન્ટ્રી ઓપરેટર હોય, યા એન કોડવાળા હોય, યા કોઈ બી એજન્સીવાળા હોય, એ લોકો જે એન કોડ છે યા ફિર કલર પ્લાસ છે, એવી એજન્સીવાળા લોકો એને તાત્કાલિક એને અપલોડ કરશે, ને અપલોડ કર્યા પછી એને આપણે એ કાર્ડ તાત્કાલિક એક્ટિવ થઈ જશે. તો એ પ્રક્રિયા આપણે કરવાની થાય છે. અને અત્યારે જે મેં ફરી કહું છું કે 2018-19 જેને આપણે ઇન્કમ સર્ટિફિકેટ જેનો બનાવવામાં આવ્યો, એની પ્રક્રિયા અત્યારે એને કાર્ડ અત્યારે બંધ થઈ જાય છે. 31 તારીખ ઓલરેડી પતી છે, બંધ એટલે ઇનેક્ટિવ થઈ જાય છે. અને એ પ્રક્રિયાને આધારે એને આપણે ઇન્કમ સર્ટિફિકેટ કઢાવવાનો છે, એ કઢાવી લીધું છે. લગભગ એવી 10,40,000 ફેમિલી છે જેના ઇન્કમ સર્ટિફિકેટ આપણે લગભગ 10 લાખ જેટલા લોકોને કઢાવીને હવે એ બધા જ સર્ટિફિકેટને આપણે અપલોડ કરવાનું બાકી છે. એ આપણે તાત્કાલિક અપલોડ કરાવી લો. 1-2 દિવસથી થોડીક તકલીફો થઈ રહી હતી, લેकिन આજે ટોટલી સ્ટ્રીમલાઇન થઈ ગયું છે. એટલે એટલો 10 લાખ ફેમિલીને કંઈ પરેશાન ના થવું પડે. રાત્રે કંઈ કોઈ હોસ્પિટલમાં જઈએ ટ્રીટમેન્ટ વગેરે માટે અને કોઈ કહી દે કે કાર્ડ તમારો ઇનેક્ટિવ છે, તાત્કાલિક ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરજો. આપણા ડિસ્ટ્રિક્ટના DPCને કોલ કરજો, યા અહીંયા પણ તમે કોલ કરાવી શકો છો. તો જેથી અહીંયા પણ 24/7 એક કોલ સેન્ટર ચાલુ છે, એમાં આપણે જાણ કરશો તો એ તાત્કાલિક તમે એનો રસ્તો બતાવશે. લેकिन હું આપને એ કહું છું કે આપના વિસ્તારમાં આપને ખ્યાલ છે કે કેટલા લોકો છે, એને કેવલ એક જ ટકોર કરવાની છે કે એ આપણા જો કાર્ડ આપણે આવકનો દાખલો નવો કઢાયો છે, આપણો આવકનો દાખલો 18-19 કઢાયો હતો યા 19-20 કઢાયો હતો, એના 3 વર્ષ પૂરા થઈ ગયા છે, અને એનો નવો કઢાવીને એને અપલોડ કરવાનો થાય છે. કેવલ એટલો મેસેજ તમે આપશો તો એ હોસ્પિટલમાં એને એ કાર્ડ એક્ટિવ રહેશે અને જશે, ત્યાર પછી એનો નિઃશુલ્ક ઇલાજ થઈ શકશે અને એ લોકોને પરેશાન ના થવું પડે. આપને ખબર છે કે હોસ્પિટલોમાં આજકાલ બહુ ખર્ચાળ થાય છે, ખર્ચો બી ખૂબ થાય છે, લેकिन એવા એમ્પેનર્ડ હોસ્પિટલમાં તમે જશો, મફતમાં ઇલાજ થશે અને સારી રીતે તમારી સારવાર પણ થશે અને નવજીવન આપણાને મળી શકશે. નેક્સ્ટ આની આપણે રિન્યુઅલની પ્રક્રિયામાં આપણે શું કરવાનું છે એ આપણે વાત કરી છે. એટલા કાર્ડો જો છે આપણે
એ કાર્ડોની વ્યક્તિ દીઠ આપણે એ કુટુંબ દીઠ આપણે એ કરવાનું છે. એટલે એનો સમય જે છે આપણે એને અત્યારે ચાલુ થઈ ગયો છે એટલે એ કરવાનું છે. બીજી એક વાત એ ખાસ એ છે કે મા અને મા વાત્સલ્ય યોજનાને અમુક જો ફેમિલી બાકી રહી ગઈ છે. લગભગ 20 લાખ મા યોજનાની ફેમિલી છે અને લગભગ 26 લાખ અને મા વાત્સલ્ય યોજનાની ફેમિલી એને પાસે આપણે કુટુંબ દીઠ પહેલાં આ કાર્ડ આપતા હતા. હવે એ કાર્ડને આપણે PMJYમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ બેઝડ કાર્ડ આપીએ છીએ, વ્યક્તિ દીઠ કાર્ડ આપીએ છીએ. એવા આપણે 1,80,00,000 કાર્ડ વ્યક્તિઓને કાર્ડ આપી દીધા છે. અમુક લોકોના મા યોજનાના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ એને પાસે છે, તો એની ફેમિલીના કાર્ડને ઇન્ડિવિજ્યુઅલ બેઝ પર કન્વર્ટ કરવાનું થાય છે અને એને PMJYના પ્લેટફોર્મ ઉપર લાવવાનું થાય છે. તો એ પણ અમે એ ગામ વાઇઝ યાદી આપના હાથમાં મોકલાઈ છે. મા યોજનાની પણ યાદી છે અને મા વાત્સલ્ય યોજનાની પણ યાદી છે. એ તમામ યાદીને આપને પાસે જો પહોંચી ગઈ છે એ લોકોને આપ ઓળખો છો. એ ફેમિલીમાં એક ટકોર કરો કે ભાઈ આ તમારો હવે જૂનો કાર્ડ છે અને હવે તમારો નવો કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્યનો આપણે કઢાવી લો. તો એ એક સિમ્પલ વે અને એને આપણે ક્યાં નીકળશે ગ્રામના VLE પાસે જશે, ત્યાં એ PSCના આપણા જે ડેટા એન્ટ્રી ઓપરેટર હશે એ એને કાઢી દેશે. તો એ કામ એ કરવાનું આપણે બાકી છે. તો 22 અને 36 લાખ એ બંને એટલી ફેમિલી અગર ગુજરાતમાંથી થઈ જાય ને આપના થકી થઈ ગયા, આપને પાસે એ કેવલ 15, 20, 25 યા 50 જેટલા ફેમિલી હશે એ કરવાનું થાય છે. બીજી આપણે લગભગ મેં અત્યારે જે ફિગર આપને આપ્યો હતો કે 20,28,000 એવી ફેમિલી છે જેને સિંગલ એના મતલબ કાર્ડ છે. એ ફેમિલીમાં એને બીજા ઇન્ડિવિજ્યુઅલનો કાર્ડ નથી નીકળ્યો. કોઈ કારણો ટેકનિકલ કારણો હશે એને કારણે નહીં નીકળ્યો હશે, લેકિન અત્યારે આ પ્રોસેસ પણ ચાલી રહી છે. તો એને બધા એની ફેમિલીના જે મુખ્ય સદસ્યને કાર્ડ મળી ગયું છે તો એને એની મિસિસને કાર્ડ મળી જાય, એના બાળકોને કાર્ડ મળી જાય, તો જેથી એન્ટાયર ફેમિલી કવર થઈ જાય. તો જેથી કોઈને કંઈ અગર તકલીફ થાય, કેમ કે મારે પાસે રાત્રે 12 વાગે પર ફોન આવે છે, હવે મારે તકલીફ થઈ છે, ઓપરેશન કરવાનું થાય છે, મારે પાસે કાર્ડ નથી, લેકિન અમારે પિતાજીને પાસે કાર્ડ છે. ચૂકી પ્રોસેસ કરીએ એને માટે પ્રોસેસમાં ટાઈમ લાગે છે, 24 કલાક નીકળી જાય છે અને ઉતાવળ મેં કંઈ એના હોસ્પિટલમાંથી પેલા મની ચાર્જિંગની વાત એને કારણે બી આવે છે. તો આવું ના થાય, કોઈને પરેશાન ના થવું પડે એને માટે 3 કામો કરવાના છે. પહેલો કામ છે ઇન્કમ સર્ટિફિકેટને રિન્યૂ કરાવીને, જેનો 3 વર્ષ થઈ ગયા છે એને રિન્યૂ કરાવીને એને અપલોડ કરવાનું છે અને એ ઘણા બધા લોકો અપલોડ કરતા થયા પણ છે. બીજી વાત એ છે કે આપણે મા યોજના અને મા વાત્સલ્ય યોજનાના જેના પાસે જૂના કાર્ડ છે, એ ફેમિલી બેઝડ કાર્ડ છે, એને ઇન્ડિવિજ્યુઅલ બેઝ કાર્ડ આપણે કઢાવવાનો છે અને એને માટે આપણે નજદીક. અને ત્રીજી એવી વાત છે કે જેની પાસે સિંગલ કાર્ડ છે જે ફેમિલીમાં, એને તમામ સદસ્યોને કાર્ડ મળી જાય એને માટેની આપણી વ્યવસ્થા આપણે કરવાની છે. અને તાલુકામાં જે તે પરિવારમાં માત્ર એક જ સભ્ય મળે છે એની વાત અમે ઓલરેડી આપણે કરી દીધી છે. કાર્ડ હોય અને આયુષ્માન અને એને આપણે કન્વર્ટ કરવાનું છે, બધા સભ્યોને કરવાનું છે, એ પણ આપણે વાત કરી છે. તો એના યાદી આપને મળી ગઈ છે. અમે આ તમામ CDHO શ્રીને વાત કરીને, તમામ THO શ્રીને સાથે વાત કરીને એ યાદી આપને હાથે મળી છે. જેને ના મળી હોય એ મને પણ અહીંયા ઇન્ફોર્મ કરી શકે છે અને સાથે સાથે આપના THO શ્રી, મેડિકલ ઓફિસર શ્રીને વાત કરીને એ યાદી માંગી શકશે. અને જ્યાં અગર કોઈ પણ તકલીફ હોય તો અમારા નંબર આપને પાસે છે જ ઓલરેડી, મને પણ વાત કરી શકો છો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આપનો ખૂબ જ સારો સહકાર છે અને એ આપની યોજના છે અને પૂરે ભારત વર્ષમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો અમલીકરણ સૌથી સુંદર આપના થકી ગુજરાતમાં થઈ ગયું છે. અગર કાર્ડ ક્રિએશનની વાત હોય તો આપના થકી આ ગયા વર્ષમાં આપણે લગભગ 50 થી 60 લાખ લોકોને આપણે કાર્ડ આપ્યા. એ સૌથી મોટી સિદ્ધિ છે જ્યારથી યોજના ચાલુ થઈ ત્યારથી, અને એ આપના થકી થઈ શકી છે. અને પૂરે ભારત વર્ષમાં ગુજરાતનો 3જો નંબર આવે છે. લેકિન પહેલા અને બીજા નંબર પર એક બહુ મોટા રાજ્યો છે, ઉત્તર પ્રદેશ,
અને મધ્યપ્રદેશ જેની સંખ્યા પણ વધારો છે. તો એવા મારે આપને ખાસ વિનંતી એ છે કે હવે એક મિશન મોડમાં આ લઈને કે જેટલા લોકોને પાસે મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ છે એને આપણે કન્વર્ટ કરીને PMJYમાં કાર્ડમાં આપણે કન્વર્ટ કરી દઈએ અને બધાને એક કાર્ડ હોય. અને આશા બહેનોને હું ફરી કહું છું કે આપના પણ એક કાર્ડ મળી જાય. અને એવું આપણે એના ક્રાઇટેરિયા અમે ઓલરેડી બતાવ્યા છે કે આધાર કાર્ડ હોય, રાશન કાર્ડ હોય અને આપણે ઇન્કમ સર્ટિફિકેટ હોય, અને કંઈ અનાથ બાળકો ના રહી જાય, કંઈ વિધવાઓ ના રહી જાય. આ યોજના એક આંગળી છીદવાનો પુણ્ય લેવાની યોજના છે. અને આ એમને 5 લાખની સીધી જ એક પરિવારને લંગડી આપો છો યા એને એક ગિફ્ટ આપો છો. એવી રીતે હવે આ 5 લાખથી ટૂંક સમયમાં 10 લાખનું આને ઓલરેડી એ પ્રોસેસમાં છીએ, ટેન્ડરની પ્રોસેસમાં છીએ. 5 લાખથી 10 લાખ ટૂંક સમયમાં થઈ જશે. હવે તમે વિચારો, કોઈ બી ગરીબ પરિવારના વ્યક્તિને કંઈ કોક્લિયર ઇમ્પ્લાન્ટેશનથી માંડીને કંઈ મોટી હૃદયની બીમારી કોઈને થઈ હોય યા કંઈ બીજી કોઈ કેન્સર વેન્સરની તકલીફ થઈ હોય, 2-5 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા એના ખર્ચ થનાર હોય, તો એ પૈસા ક્યાંથી લાવશે? આ યોજનામાં આ બધું છે. હું આપને કહું કે 100થી મેક્ઝિમમ લોકોને આ વર્ષે લાભ લીધા છે. 2000 કરોડ રૂપિયાના લાભ લઈ રહ્યા છે. આપણે બેઠા છીએ આખો દિવસમાં આ યોજના હેઠળ ગુજરાતને અંદર આપના બધાના થકી 3000 દર્દીઓ જુદા જુદા હોસ્પિટલમાં દાખલ થાય છે અને 7 કરોડ રૂપિયાની લાગત જેવું એ લોકોનો ટ્રીટમેન્ટ થાય છે. કોઈનો હાર્ટનો ઓપરેશન થઈ રહ્યો છે, તો કોઈનો કિડનીનો ઓપરેશન થઈ રહ્યો છે, તો કોઈનો કિડની કેન્સરની સારવાર થઈ રહી છે, તો કોઈને અલગ અલગ જુદી જુદી સારવાર થઈ રહી છે, ડિલિવરી થઈ રહી છે કોઈની. તો એ આપને બધાના થકી, અને ફરી એકવાર વિનંતી કરું છું, હોસ્પિટલ જો PMJY સાથે ઇમ્પેનલ હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ તમામ તો છે જ ઓલરેડી, અને ટોટલ હવે લગભગ 2811 હોસ્પિટલ છે. આ 2719 પેકેજીસ છે. આ પેકેજીસમાં એની 100% સારવાર થઈ જાય છે. અમારે આજે PMJYમાં કેવલ એટલી જ રિક્વેસ્ટ છે કે પહેલાં બધાને એકવાર કાર્ડ મળી જાય, અને એવી એક અમારી વિનંતી સાથે હું હવે મિસ્ટર રઘુરાજ ત્રિવેદીને વાત કરું છું, કેમ કે સમયની કંઈ સીમા છે અને છેલ્લે આપણે 5 મિનિટ આપણાને આપણા પ્રશ્નોત્તરી, જેમાં કોઈને કંઈ તકલીફ હોય, જેમાં અમે મદદરૂપ થઈ શકીએ, જેમાં આપના સૂચનો કંઈ હશે તો એ અમે આપના સૂચનો સાંભળીશું. તો મિસ્ટર ત્રિવેદીજી, પ્લીઝ સ્ટાર્ટ ફ્રોમ આયુષ્માન ભારત ડિજિટલ મિશન. થેન્ક યુ જૈન સાહેબ. જે રીતે સાહેબે આપણને વાત કરી એ પ્રમાણે આયુષ્માન ભારત આપણું જે અમરેલા છે, આયુષ્માન ભારતમાં આપણે અનેકવિધ યોજનાઓ આપણે લીધેલી છે. તો આયુષ્માન ભારત ડિજિટલ મિશન, આપણે જ્યારે ડિજિટલની વાત કરીએ તો ડિજિટલ જે છે, તો આપણે જ્યારે 1990-91ની જ્યારે આપણે વાત કરતા હતા, તો બેન્કિંગમાં આપણે કોર બેન્કિંગ છે એનું ઇન્ટ્રોડક્શન કર્યું. કોર બેન્કિંગમાંથી આપણે આગળ જતાં આપણે ડિજિટલ ઇન્ડિયામાં આપણે ફાઇનાન્શિયલ સેક્ટરમાં અત્યારે UPIથી પેમેન્ટ, આપણે મોબાઈલથી આપણે પેમેન્ટ કરી શકીએ એ સુવિધા સુધી પહોંચ્યા છીએ. તો જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ હેલ્થ સેક્ટરમાં આપણે શું કરી શકાય, તો હેલ્થ સેક્ટરમાં આપણા જેટલા પણ ડેટા છે એને આપણે ડિજિટાઇઝ કરી શકીએ, બધાને સાંકળી લઈએ. તો એની માટે ભારત સરકાર છે એક આયુષ્માન ભારત ડિજિટલ મિશન છે એ સ્કીમ લઈને આવ્યા છે, અને આપણે 27 સપ્ટેમ્બર 2021ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા આ જે યોજના છે એને લોન્ચ કરવામાં આવેલી હતી. તો આ જે સમગ્ર યોજના છે એનો હાર્દ શું છે, તો કે આખી જે સિસ્ટમ છે એક ડિજિટાઇઝ સિસ્ટમ કરવામાં આવે, સ્ટેટ ઓફ ધી આર્ટ સિસ્ટમ હોય, ક્વોલિટી ઓફ ડેટા જે છે જે આપણે કલેક્ટ કરીએ છીએ એ વધારે સુદૃઢ બને, એનું જે સ્ટોરેજ છે એને જે વહેંચણી છે એ વધારે સારી બને, ઇન્ટરઓપરેબલ પ્લેટફોર્મ હોય, અપડેટેડ અને એક્યુરેટ આપણને ડેટા મળી રહે, અને જ્યારે આપણી પાસે ડેટા છે તો આપણે એને ક્વોન્ટિફાયેબલ કરી શકીએ, મેજર કરી શકીએ, જેથી કરીને આપણે કોઈ રીઅલાઇનમેન્ટની જરૂર હોય, એમાં કોઈ કરેક્ટિવ મેજર્સની જરૂર હોય, કોઈ સુધારા વધારાની જરૂર હોય, તો આપણે એ સુધારા વધારા કરી શકીએ. એ ક્યારે શક્ય બને? જ્યારે આપણી પાસે ડેટા હોય. અને આ જે સમગ્ર પ્રક્રિયા છે અથવા તો આ જે સમગ્ર પ્રણાલી છે એ હેલ્થ ઇકોસિસ્ટમમાં જે સિટીઝન્સ છે,
આપણા જે નાગરિકો છે એ એનો હાર્દ છે, એના કેન્દ્ર સ્થાને છે. તો આપણે જ્યારે ઇકોસિસ્ટમની વાત કરતા હોઈએ તો એબીડીએમ ઇકોસિસ્ટમમાં કોણ કોણ હોઈ શકે? તો સેન્ટ્રલમાં એના હાર્દમાં જે સિટીઝન્સ છે, નાગરિકો છે, એના કેન્દ્ર સ્થાને હોય. જે આપણા મેડિકલ પ્રોફેશનલ્સ છે, ચાહે MBBS ડૉક્ટર્સ હોય, આપણા આયુષ પ્રેક્ટિશનર્સ હોય, આપણા મેડિકલ નર્સિંગ સ્ટાફ હોય, NGOs હોય, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હોય, સ્ટેટ્યુટરી બોડીઝ હોય, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ હોય, આ બધા જ જે આપણા સ્ટેક હોલ્ડર્સ છે બધાને આપણે એક પ્લેટફોર્મ પર લાવી શકીએ અને એક કોમન ડેટા છે એને આપણે એક્સચેન્જ કરી શકીએ. તો આયુષ્માન ભારત અમ્બ્રેલા જે છે એમાં મુખ્યત્વે 4 પાસાઓ છે. સૌથી પહેલાં આપણે પ્રિવેન્ટિવ મેજર્સની વાત કરીએ છીએ તો પ્રિવેન્ટિવ મેજર્સમાં આપણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હેઠળ નાગરિકોને પ્રિવેન્ટિવ મેજર્સ શક્ય એટલી સારવાર આપણે પ્રાઇમરી લેવલે આપીએ છીએ. ત્યારબાદ આપણા નાગરિકોને ગુણવત્તાસભર એમને સારવાર મળી રહે, નિઃશુલ્ક સારવાર મળી રહે, એની માટે આપણે આયુષ્માન ભારત PMJY યોજના છે એને આપણે અમલવારી કરી છે. આ તમામ જે યોજનાઓ છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે, PMJY છે, તો એની માટે જે નાણાકીય જરૂરિયાતો હોય, જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય, તો એની માટે અભિમ જે છે આયુષ્માન ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની, તો એ આપણે એક યોજના છે એની અમલવારી કરી છે. અને એનાથી એક આગળનું સ્ટેપ જઈએ તો સમગ્ર જે પ્રણાલી છે એ સમગ્ર પ્રણાલીને આપણું જે આરોગ્યનું જે આપણું ડોમેન છે, સેક્ટર છે, એને ડિજિટાઇઝ કરવા માટેનું આપણે જે કન્સીવ કર્યું છે એની માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન એ આપણે અમલવારી કરવા જઈ રહ્યા છે. તો આયુષ્માન ભારત ડિજિટલ મિશન આપણે અમલવારી કરીએ તો એનાથી શું ફાયદો થઈ શકે આ ઇકોસિસ્ટમથી? તો દાખલા તરીકે આપણા જે નાગરિકો છે એના હેલ્થના, આરોગ્યના ડેટા સાથે કનેક્ટેડ રહી શકે, એમનો ડેટા છે જાતે મેનેજ કરી શકે. જે ડિજિટલ પેયર્સ છે, દાખલા તરીકે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, મેડિક્લેમ સિસ્ટમ્સ છે, અલગ અલગ HMIS છે, તો એ બધા એમના ડિજિટલ સિસ્ટમ છે, એમના હેલ્થના જે રેકોર્ડ્સ છે એ ડિજિટલી એકબીજા સાથે એક્સચેન્જ કરી શકાય. આખી પ્રોસેસ છે પેપરલેસ થઈ શકે. આપણને અલગ અલગ પ્રકારનો ડેટા મળે તો આપણે એનું એનાલિસિસ કરી શકાય, એમાં કોઈ ફેરફાર હોય અલગ અલગ પરમ્યુટેશન કોમ્બિનેશન કરીને આપણે અલગ અલગ તારણો પર આવી શકીએ. અને સૌથી અગત્યની અને મહત્ત્વની બાબત એવી છે, દાખલા તરીકે આપણી પાસે ડિજિટાઇઝ રેકોર્ડ અવેલેબલ હોય હેલ્થનો, તો ટેલિમેડિસિન જેવી સુવિધાથી આપણે ઘર બેઠા નાગરિકોને ઉત્તમ આરોગ્યલક્ષી સારવાર છે આપી શકીએ છીએ. તો આ તમામ પાસાઓ છે એ આયુષ્માન ભારત ડિજિટલ મિશન જે છે એની અગત્યતા પુરવાર કરે છે. એ ખૂબ અગત્યનું છે. જે આયુષ્માન ભારત ડિજિટલ મિશન છે તો એના મુખ્યત્વે 5 પાસાઓ છે. સર્વપ્રથમ જે છે એ યુનિક હેલ્થ ID આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, ત્યારબાદ હેલ્થ પ્રોફેશનલ રજિસ્ટ્રી HPR, ત્યારબાદ આપણી જે હેલ્થ ફેસિલિટીઝ છે એની રજિસ્ટ્રી માટેનું હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી, ત્યારબાદ નાગરિકો જે છે એ પ્લે સ્ટોર પરથી, એપલ સ્ટોર પરથી મોબાઈલ એપમાં એમની આભા એપ્લિકેશન જે ડાઉનલોડ કરી શકે છે, એમના પર્સનલ હેલ્થ રેકોર્ડ છે એને લિંક કરી શકે છે. અને જેમ આપણે ચર્ચા કરી યુનિવર્સલ હેલ્થ ઇન્ટરફેસ, અલગ અલગ જે સિસ્ટમ છે એકબીજા સાથે વાતચીત કરી શકે એની માટે યુનિવર્સલ હેલ્થ ઇન્ટરફેસ UHI છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આપણે જે આભાની વાત કરીએ છીએ, આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ મુખ્યત્વે 14 ડિજિટનો એક રેન્ડમ નંબર છે, જેમાં નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, એમનું સરનામું, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, જો ઈમેલ ID હોય તો રજિસ્ટર્ડ ઈમેલ ID, આ બધી બાબતો છે ઉપલબ્ધ થાય છે. આ આભા નંબર સાથે તમે તમારું પર્સનલ હેલ્થ રેકોર્ડ છે લિંક કરી શકો છો. આભા છે ખૂબ સરળ છે, ડિજિટલ હેલ્થ રેકોર્ડ છે, તમે ઇઝીલી સાઇનઅપ કરી શકો છો, સરળતાથી સાઇનઅપ કરી શકો છો. વોલેન્ટરી છે, તમે ઓપ્ટ ઇન કરી શકો છો, વોલેન્ટરી તમે ઓપ્ટ આઉટ કરી શકો છો. અને જે આ સમગ્ર પ્રક્રિયા છે, ડેટા છે એ સિક્યોર છે. એટલે તમે PHR તમારા પર્સનલ હેલ્થ રેકોર્ડ છે આભામાં અપલોડ કરી દો છો તો એ કન્સેન્ટ બેઝ છે. તમે અપલોડ કરી દો છો તો એ સમગ્ર વિશ્વમાં બધાને મળી જાય છે એવું નથી. નાગરિકોને એને કન્સેન્ટ પૂછવામાં આવે છે. તમે જ્યારે એને એપ્રૂવ કરશો કે ભાઈ આ મેડિકલ પ્રોફેશનલને મારો ડેટા શેર કરવો છે, ત્યારે જ એ ડેટા એ મેડિકલ પ્રોફેશનલને શેર થશે. અને યાદ રાખવું ખૂબ સરળ છે. જો આપણે ભૂલી જઈએ કે આભાર નંબર શું છે તો આપણે આપણા મોબાઈલ નંબરથી અથવા તો આધાર નંબરથી એને ફરી વખત મેળવી શકીએ છીએ. મુખ્યત્વે આપણી અલગ અલગ જે આપણી એપ્લિકેશન્સ છે, દાખલા તરીકે કોવિન છે, PMJY છે, NCD છે, ટેકો છે, E-સંજીવની છે, નિક્ષય છે, આ બધી જ એપ્લિકેશન્સ મારફતે આપણે આભા છે એ જનરેટ કરી શકીએ છીએ. આ ઉપરાંત ABDMની જે વેબસાઇટ છે, તમારી સ્ક્રીન પર જે QR કોડ દેખાય છે એ આપ સ્કેન કરશો તો પણ આપ આભા જનરેટ કરી શકો છો.
મુખ્યત્વે 2 બાબતોથી આપણે આભા જનરેટ કરી શકીએ છીએ, આધાર નંબરથી અને ડ્રાઇવિંગ લાઇસન્સથી. તમે જેવો આધાર નંબર નાખશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. તમે જેવું OTP આપશો એટલે તમને ઓથેન્ટિકેટ કરશે અને તમારું આભા જનરેટ થઈ જશે. આ હું જે 4-5 વાક્ય બોલ્યો એમાં જેટલી વાર લાગશે એટલી જ વાર આભા જનરેટ થતાં થશે. આખી પ્રક્રિયા પૂરી થતાં એ 45 થી 50 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો આ આખી પ્રક્રિયા ખૂબ સરળ છે અને આપણે જે રીતે ખરીદી કરવા જઈએ છીએ, કરિયાણાની દુકાને જઈએ છીએ, દૂધવાળાને ત્યાં જઈએ છીએ, તો આપણે UPIથી મોબાઈલથી સ્કેન કરી અને પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ. આપણે એવા જ એક ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટના ભાગ બન્યા છીએ. આપણે ખૂબ નસીબદાર છીએ કે આ એક બહુ બેન્ચમાર્ક પ્રોજેક્ટ છે અને આવનારા 5-7 વર્ષમાં જે આખું આરોગ્યનું જે સેક્ટર છે એ ટ્રાન્સફોર્મ થવાનું છે. તમે તમારા QR કોડ સ્કેન કરીને તમારું જે પર્સનલ હેલ્થ રેકોર્ડ છે તમારા આભા એપ્લિકેશનથી જે તે આરોગ્ય સંસ્થા છે તમે એને સરળતાથી આપી શકશો. અને જ્યારે આપણી પાસે આવતો જે નાગરિક છે એનું આરોગ્યની માહિતી આપણી પાસે હોય, એની તાસીર આપણને ખ્યાલ હોય, તો જેમ જે તે વ્યક્તિના ફેમિલી ડૉક્ટર એને જે સરળતાથી, સુગમતાથી, ઝડપથી ક્વોલિટી સારવાર આપી શકે એવી જ સરળતાથી, એવી જ ઝડપથી આપણે ઉત્તમ સારવાર આપણે ત્યાં આવતા નાગરિકો છે, આપણા દર્દી નારાયણ છે, એને ઉત્તમ સારવાર આપી શકીએ. મુખ્યત્વે આપણે જે વાત કરીએ છીએ તો સિટીઝન સેન્ટ્રિક આપણો એપ્રોચ છે. આપણા જેટલા પણ આપણા પરિવારના સભ્યો છે એ તમામ સભ્યોને, તમામ પરિવારજનોને આપણે ડિજિટાઇઝ કરવાના છે. આપણું ટેકો મારફતે આપણું સર્વે ચાલે છે, ફેમિલી સર્વે. તો તેમાં તમામ નાગરિકો છે એનો સમાવેશ થઈ જાય, તમામ નાગરિકોનું આપણે આભા બનાવી લઈએ એ ચોક્કસપણે આપણે એ સુનિશ્ચિત કરવાનું છે. તદુપરાંત આપણે દર અઠવાડિયે અમુક કાર્યક્રમ છે એનું અમલવારી કરીએ છીએ. દાખલા તરીકે સોમવારે મમતા ક્લિનિક કરીએ છીએ, બુધવારે મમતા દિવસ ઉજવીએ છીએ, શુક્રવારે NCD ડે છે એનું આપણે ઉજવણી કરીએ છીએ. તો આ બધા જે કાર્યક્રમો છે એમાં આપણે ત્યાં આવતા નાગરિકો છે એને આપણે આભાથી ચોક્કસપણે લાભાન્વિત કરીએ એ સુનિશ્ચિત કરીએ. અને સાથે આપણે અલગ અલગ કાર્યક્રમો કરતા હોઈએ. દાખલા તરીકે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે TBમાં આપણે લાભાર્થીઓને લાભ આપતા હોય તો આ તમામ લાભાર્થીઓ છે એને પણ આભા સાથે સાંકળી લઈએ એ ચોક્કસ આપણે સુનિશ્ચિત કરીએ. આ ઉપરાંત આપણે આપણી જે પોપ્યુલેશન છે, આપણી જે વસ્તી છે, 6.5 કરોડ વસ્તી જે છે એને આપણે ઝડપથી જો આપણે કવર કરવી હોય, ઝડપથી એ સૌને સાંકળવા હોય આભાથી, તો આપણે અલગ અલગ આપણા જે સ્ટેક હોલ્ડર્સ છે, અલગ અલગ વિભાગો છે, અલગ અલગ NGO છે, સંસ્થાઓ છે, તે તમામ સંસ્થાઓનો પણ આપણે ચોક્કસપણે આપણે એની મદદ લઈ શકીએ અને આપણે ઝડપથી છેવાડાના માનવી સુધી પહોંચી શકીએ. તો આ તમામ NGO જે છે, તમામ સંસ્થાઓ છે, આપણા અલગ અલગ વિભાગો છે, એ સૌનો પણ આપણે સાથ સહકાર લઈએ અને ઝડપથી આપણે છેવાડાના માનવીઓ સુધી પહોંચીએ અને એ સૌને આભાથી લાભાન્વિત કરીએ એ સુનિશ્ચિત કરીએ. એક નાનકડી એવી ક્લિપ છે જે તમને આભાનો શું ઉપયોગ છે એનાથી Now તમને you can માહિતગાર skip the કરશે. long queues at OPD counters and generate your tokens instantly. Want to know how? Continue watching. This is the OPD counters area at Government Hospital in New Delhi. Every day, thousands of patients stand in these queues to get the tokens for their doctor consultation. This is where the government scheme Ayushman Bharat Digital Mission or ABDM comes into the picture. ABDM brings to you a simple functionality of QR code based faster registrations. A patient can simply scan the QR code placed near the registration desk using their phone. Select the app from the list displayed on screen. Register or log in to share their profile with the hospital to complete the OPD registration digitally. On successful sharing, the patient gets their token number on the app. When the token is called or displayed at the counter, the patient simply visits the registration desk. The patient is asked some basic questions related to their health issues, and the outpatient slip or OP slip is given to them.
The patient can now visit the doctor and complete their consultation. By skipping the long queue at the OPD counter, the patient saves time and efforts. Apart from this, under the ABDM scheme, the patients also get the benefit of digital health records. With faster OPD registration and digital health records, the patient gets dual benefits. For next consultation, they can simply walk in, take the OPD token, and share previous health records from their app. No need to carry medical files. તો આમાં જે આપણે જોયું એ પ્રમાણે જે રીતે આપણે કોઈ કરિયાણાની દુકાને કે દૂધવાળાને ત્યાં કે રિક્ષાવાળાને ત્યાં જે રીતે QR કોડ સ્કેન કરીએ અને આપણે પૈસા ટ્રાન્સફર કરીએ એટલી જ સરળતાથી સુગમતાથી આપણે આપણો પર્સનલ હેલ્થ રેકોર્ડ છે એ આરોગ્ય સંસ્થાઓ છે એને એટલી જ સરળતાથી આપણા જે પર્સનલ હેલ્થ રેકોર્ડ છે એને શેર કરી શકીએ છીએ. સૌથી મોટો ફાયદો એ છે કે આપણે જ્યારે ડેટા શેર કરીએ છીએ તો પેપરલેસ છે, કોઈપણ પ્રકારનો માનવીય હસ્તક્ષેપ નથી. એટલે ડેટા એન્ટ્રી વખતે જે કોઈ ક્ષતિઓની શક્યતાઓ રહી છે એ સંપૂર્ણપણે નાબૂદ થાય છે અને આપણો તમામ પર્સનલ હેલ્થ રેકોર્ડ છે ઓન ફિંગર ટીપ જે તે આરોગ્ય સંસ્થા છે એને આપણે શેર કરી શકીએ છીએ. તો એ ખૂબ સારી સુવિધા છે જેનાથી નાગરિકોને તેમજ આરોગ્ય સંસ્થાઓ છે બંનેને લાભ થશે. બીજો એક આપણું બિલ્ડિંગ બ્લોક છે HPR છે, જેમાં હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી આપણા તમામ આરોગ્ય કર્મીઓ, MBBS ડૉક્ટર્સ હોય, આયુષ પ્રેક્ટિશનર્સ હોય, આપણા નર્સિંગ સ્ટાફ હોય, પેરામેડિક સ્ટાફ હોય, તે સૌએ હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી છે તેમાં નોંધણી કરવાની રહેશે. હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી જે છે એમાં જે તે મેડિકલ કાઉન્સિલ છે એને એપ્રુવલ આપે છે અને જો એ પબ્લિક આપણા ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હશે તો આપણા જે સરકારી અધિકારીઓ જે નિયુક્ત થયેલા છે તેઓ તેમની માહિતી જે છે અરજીઓ છે એને એપ્રૂવ કરતા હોય છે. બીજું આપણે જે વાત કરીએ છીએ એ છીએ આપણે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી. તો હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી છે એનું મુખ્યત્વે જે છે એ એના ફેસિલિટી મેનેજર છે એની ડેટા એન્ટ્રી કરતા હોય છે. ફેસિલિટી મેનેજર છે ડેટા એન્ટ્રી કરે, ત્યારબાદ એ જે વેરીફાયર છે એમની પાસે જતું હોય છે અને વેરીફાયર જ્યારે ડેટા એપ્રૂવ કરે ત્યારે એ ડેટા જે છે એપ્રુવર પાસે જાય છે અને એપ્રુવર જ્યારે ડેટા એપ્રૂવ કરે તો જે સેન્ટ્રલ રિપોઝિટરી છે એમાં ડેટા જાય છે. જ્યારે અહીંયા ડેટા નાખવામાં આવે તો જેના કન્સેન્ટ આપવામાં આવશે, જેમાં સહમતિ આપવામાં આવશે એટલો જ ડેટા જે છે પબ્લિક ડોમેનમાં અવેલેબલ થશે. આમાં સૌથી સારી બાબત એ છે કે ABDMમાંથી તમને જે માહિતી મળે છે એ આરોગ્ય સંસ્થાઓ હોય એની હોય અથવા તો આપણા ડૉક્ટર્સ કે નર્સિસની હોય, તો એ માહિતી છે એ વેરીફાઈ થયેલી ઓથેન્ટિકેટેડ માહિતી છે. એટલે અત્યારે જે આપણે અલગ અલગ પ્રકારના જે ફેક પ્રેક્ટિસીસ જોઈએ છે એને આપણે મહદઅંશે ટાળી શકીએ છીએ અને નાગરિકોને સચોટ એક્યુરેટ આપણે જે માહિતી છે વેરીફાઈડ થયેલી માહિતી એ આપણે ABDM મારફતે આપી શકીએ છીએ. આપણે હાલમાં આભા જનરેશનમાં 1,90,00,000 આપણા આભા અત્યાર સુધીમાં આપણે નાગરિકોને લાભ આપી ચૂક્યા છીએ. અત્યાર સુધીમાં આપણા 1733 આપણી અરજીઓ જે છે HPRની એ એપ્રુવ થઈ ગઈ છે અને 8,000 કરતાં વધુ અરજીઓ છે આવી ગઈ છે. તો આપ જોઈ શકો છો કે 8,000 આવી ગઈ છે તો બધી જ એપ્રુવ થઈ ગઈ છે એવું નથી. એ ખૂબ માઇન્યુટલી એની ચકાસણી થાય છે અને સંતોષ થાય તો જ એને એપ્રુવલ આપવામાં આવે છે. અને આપણી જે હેલ્થ ફેસિલિટીઝ છે આપણી મોટાભાગની આપણી જે સરકારી આપણી સંસ્થાઓ છે આરોગ્ય સંસ્થાઓ તે તમામ આપણે ABDMમાં સાંકળી શક્યા છીએ અને PMJYની આપણી જે એમ્પેનલ્ડ પ્રાઇવેટ આપણી હોસ્પિટલ્સ છે, ઇન્સ્ટિટ્યૂટ્સ છે તે પણ આપણે મહદઅંશે આપણે કવર કરી શક્યા છીએ. આપ સૌ પાસેથી એ જ અપેક્ષા છે કે આપણા જેટલા પણ નાગરિક ભાઈ બહેનો છે તે તમામ નાગરિક ભાઈ બહેનોને આપણે આભારથી આપણે એમને લાભાન્વિત કરીએ અને કોઈ પણ નાગરિક છૂટી ન જાય એની ખાસ કાળજી લઈએ અને ઝડપથી આપણે સૌને સાંકળી લઈએ એ જ અપેક્ષા છે. આભાર. તો આપ સૌને પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન વિશેની માહિતી આપ સૌને મળી અને હવે સવાલ જવાબનો સમય છે. તો આ બંને યોજનાઓ કાર્યક્રમ વિશે કોઈ પણ સવાલ હોય તો આપના સ્ક્રીન ઉપર નંબર હશે એ ડાયલ કરી અને સવાલ પૂછી શકો છો. યા ફિર આપના કોઈ સજેશન પણ હોય એ બંને યોજના પૈકી તો એ પણ આપ આપી શકો છો. આ યોજના આપણી જ યોજના છે, ભારત સરકારની યોજના છે. એટલે આપ આપણા એના પાયાના કર્મચારી છો એટલે આપને શું મુશ્કેલી થાય છે એ પણ આપણે એને વેલકમ કરીએ અને આપનું સ્વાગત છે.
એ સ્ક્રીન ઉપર આપનો નંબર એ અત્યારે દેખાઈ રહ્યો છે, તો એને ઉપર આપ ડાયલ કરી શકો છો. કોઈ બી પ્રશ્નો હોય તો પૂછી શકો છો. આપણે પાસે લિમિટેડ સમય છે. પહેલાં તો હું ક્ષમા ચાહું છું કે આજે પ્રોગ્રામ બહુ થોડોક મોડો થયો, એટલા માટે ક્ષમા ચાહું છું. લેકિન આપણે જે નિયત સમયમાં આપણે પૂરો કરવાનો હોય છે કાર્યક્રમ, એટલા માટે આપને વિનંતી છે. કોઈનો કોલ હોય એ અવેટેડ હોય, કોઈને મુશ્કેલી થતી હોય તો પ્લીઝ આપ આપના મંતવ્ય શેર કરશો. એક કોલ છે, પ્લીઝ. हाँ हाँ, तो ये देखो, प्रधानमंत्री जन आरोग्य योजना में खास ताथी जे જરૂરિયાત છે અત્યારની, જે હું કહું છું કે જેના ઇન્કમ છે. નવસારીથી કોલ છે. નવસારી પ્લીઝ. હા, નવસારી એક ટીવીનો અવાજ બંધ રાખે અને ટીવીને નજદીક ના રહે. હા, એ પ્લીઝ થોડા આપ ટીવીને બિલકુલ નજદીક છો એટલે ટીવીનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. નવસારી અમારો જૂનો જિલ્લો છે. 9 વર્ષ સુધી નવસારીમાં અમે કામ કર્યો હતો. લેકિન હવે ખૂબ જ સુંદર, ખૂબ જ સારા કર્મચારીઓ નવસારી જિલ્લાના છે. હવે એક છેલ્લો કોલ લઈએ યા ફિર આપણે, કેમ કે સમયની મર્યાદાને ધ્યાન રાખીને ફરી મળીશું. આપની ઘણી બધી રજૂઆતો બી છે, તો એ રજૂઆતોને પણ અમે એને ઉપર સરકાર સુધી મોકલાઈશું. આપ ઉત્કૃષ્ટ કામ કરો છો અને આ ઉત્કૃષ્ટ કામ કરતા રહેશો એવી અપેક્ષા સાથે આ બંને પ્રોગ્રામ, આયુષ્માન ભારત PMJY યોજના અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનમાં આપ ખૂબ જ સારું કામ કરશો એવી અપેક્ષા સાથે, અને કોઈ પણ તકલીફ હશે એવી તકલીફોને પણ આપ જણાવશો અને તમારી જેવી રજૂઆતો હશે હું ઉપર સુધી પહોંચાડીશું. આપને મદદરૂપ થઈશું. અને આ સાથે હવે અહીંયા બાણીને અને પ્રોગ્રામને બંનેને વિરામ આપું છું. આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.